નાનાલાલની એક ખૂબ જ સુંદર કવિતા છે હરિના દર્શન, અને એમાં એક એવો સવાલ છે જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે કે જો ઈશ્વર બધે જ છે તો પછી આપણને દેખાતા કેમ નથી? તો ચાલો આપણે સાથે મળીને આ કવિતાની ગહેરાઈમાં ઉતરીએ અને એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. આ કવિતાની શરૂઆત જ જુઓ, કેટલીક અદ્ભુત અને અંગત કબૂલાતથી થાય છે. કવિ પોતે સ્વીકારે છે કે એમની આંખોમાં એવી તો આળસ ભરાઈ ગઈ છે કે એમણે હરિને જોયા જ નથી, એમની તરફ એક મટકું પણ નથી માંડ્યો. હવે અહીં જે આળસની વાત છે ને, એ કોઈ શારીરિક આળસ નથી. આ તો એક એવી ઊંડી આધ્યાત્મિક જડતા છે જે કદાચ આપણે સૌ ક્યારેક અનુભવીએ છીએ. તો આ અદ્ભુત પંક્તિઓ કોની છે? એ છે આપણા કવિ શ્રી નાનાલાલ દલપતરામ કવિની. એમની આ રચના હરિના દર્શન એક એવા શાશ્વત આધ્યાત્મિક વિરોધાભાસની વાત કરે છે જે વર્ષો પછી આજે પણ એટલો જ પ્રસ્તુત લાગે છે. અને આ જ એ મૂળભૂત સવાલ છે જે આખી કવિતાનો પાયો છે. જો એવું કહેવાય છે કે ભગવાન તો બ્રહ્માંડના કણેકણમાં છે, તો પછી આપણને આટલું અંતર, આટલી વિમુખતા કેમ અનુભવાય છે? આ એક જ સવાલ આ કાવ્યની આખી ભાવનાત્મક સફર શરૂ કરે છે. તો સવાલ એ થાય કે આ અંતરનું કારણ શું છે? કવિતા આપણને કોઈ બહારની દુનિયામાં નહીં પણ આપણી અંદર જ જોવા માટે કહે છે. સમસ્યા બહાર નથી પણ આપણી અંદર જ છે, અને એ છે આપણી પોતાની આંતરિક જડતા, જેને કવિએ આંખોની આળસ કહી છે. અહીંયા આ આળસ શબ્દને બરાબર સમજવો બહુ જરૂરી છે. સમજો, આ કોઈ સવારે ઉઠવાની આળસ નથી. આ તો એનાથી ઘણી ઊંડી વાત છે. આ એક એવી આધ્યાત્મિક સુસ્તી છે, એક એવી જડતા છે જેણે આપણી સાચી દ્રષ્ટિ પર એક પડદો નાખી દીધો છે, અને એના કારણે જ આપણે પરમ સત્યને જોઈ શકતા નથી. અને જ્યારે આ આધ્યાત્મિક આળસ આપણા પર હાવી થઈ જાય છે, ત્યારે એના પરિણામો પણ એટલા જ ગંભીર હોય છે. કવિના કહેવા મુજબ આ જડતા આપણને શોક અને મોહની આગમાં સતત બાળતી રહે છે, અને સ્વાભાવિક છે કે આપણને દિવ્ય દર્શનના અનુભવથી દૂર રાખીને એક ગાઢ અંધકારમાં જકડી રાખે છે. એક તરફ આપણી આ મર્યાદા છે, આપણી આ આળસ છે, અને બીજી તરફ કવિ ઈશ્વરના સર્વવ્યાપી સ્વરૂપનું વર્ણન કરે છે, જે બિલકુલ અલગ જ ચિત્ર રજૂ કરે છે. આ પંક્તિઓ જુઓ, કેટલી શક્તિશાળી છે. વિચાર તો કરો, કવિ શું કહે છે કે બ્રહ્માંડમાં એક નાનકડો અણુ પણ એવો નથી જ્યાં ઈશ્વર ન હોય. એ તો સમગ્ર સૃષ્ટિમાં, આખા ચરાચરમાં છલકાઈ રહ્યા છે. હવે આ સર્વવ્યાપકતાને કેવી રીતે સમજવી, એના માટે કવિ બે બહુ જ સુંદર રૂપકો વાપરે છે. એક તો ઈશ્વર આકાશની જેમ છે, જે બધાને, બધી જ વસ્તુને હંમેશા ઢાંકીને રાખે છે, અને બીજું એ પવનની જેમ છે, જે આપણા શ્વાસની અંદર, આપણા અસ્તિત્વની અંદર સતત વહે છે. આ બંને રૂપકો બતાવે છે કે ઈશ્વરની હાજરી કેટલી બધી રીતે અનુભવી શકાય છે. એટલે કે આખી વાતનો સાર એ છે કે સમસ્યા ઈશ્વરના હોવા કે ન હોવાની નથી. સમસ્યા તો આપણી જોવાની ક્ષમતાની છે. અવરોધ કોઈ અંતરનો નથી, પણ આપણી પોતાની દ્રષ્ટિનો છે. ઈશ્વરને ક્યાંય બહાર શોધવાની જરૂર જ નથી, કારણ કે એ તો અહીં, અત્યારે, આપણી સામે જ છે. પણ પછી ફરી એ જ સવાલ, જો ઈશ્વર બધે જ છે તો આપણને કેમ નથી દેખાતા? આને સમજાવવા માટે કવિ બે બીજા જબરદસ્ત રૂપક આપે છે: ઘુવડ અને સાગર. આ રૂપક ખરેખર વિચારવા જેવું છે. ઘુવડ આખી જિંદગી જીવી લે, કદાચ 100 વર્ષ, પણ એને દિવસ શું છે, સૂર્યનો પ્રકાશ કેવો હોય એની ખબર જ નથી પડતી. દિવસ તો એની આસપાસ જ હોય છે, પણ એને જોઈ જ નથી શકતું. અને આ રૂપક સીધું આપણને લાગુ પડે છે. વાત સમયની નથી, વાત તકની નથી, વાત તો આપણી દૃષ્ટિના મૂળભૂત સ્વભાવની જ છે. સત્ય આપણી સામે જ હોય છે, પણ આપણી રચના જ કંઈક એવી છે કે આપણે એને જોઈ જ શકતા નથી, બિલકુલ પેલા ઘુવડની જેમ. અને બીજું રૂપક છે સાગરનું. ક્યારે સાગર કિનારે ઊભા રહીને વિચાર્યું છે? શું આપણે એક જ નજરમાં આખા સાગરને જોઈ શકીએ છીએ? ના, એ એટલો વિશાળ છે કે આપણી નજર એને માપી જ ન શકે. બસ એ જ રીતે ઈશ્વરની દિવ્યતા એટલી વિરાટ છે કે આપણું મર્યાદિત મન એને એકસાથે સમજી જ નથી શકતું. તો અત્યાર સુધી કવિએ સમસ્યાનું નિદાન કર્યું, પણ હવે કવિતા એક નવો વળાંક લે છે. અહીં નિરાશા કે લાચારી નથી, પણ એક ઊંડી, હૃદયપૂર્વકની પ્રાર્થના છે, એક વિનંતી છે. કવિના આ શબ્દોમાં રહેલી આર્જવતાને અનુભવો. એ સીધા પ્રભુને પૂછે છે કે હે પ્રભુ, આ દિવ્ય આંખો ક્યારે ખુલશે? આ જે ઘોર અંધારું મારી અંદર છવાઈ ગયું છે, એ ક્યારે દૂર થશે?
અહીં કવિ પોતાની મર્યાદાનો સંપૂર્ણ સ્વીકાર કરીને મદદ માટે પુકાર કરે છે. અને અહીંયા જ આખી વાત બદલાઈ જાય છે. હવે ધ્યેય ઈશ્વરને શોધવાનો નથી, પરંતુ જે ઓલરેડી હાજર છે તેને જોવાની કૃપા માંગવાનો છે. આ બહુ જ મોટો અને સૂક્ષ્મ ફેરફાર છે. આ શોધ નથી, પણ દ્રષ્ટિ મેળવવા માટેની એક પ્રાર્થના છે. અને કવિતા અહીં પૂરી નથી થતી. એ એક પ્રાર્થના પર અટકી નથી જ જતી. અંતમાં આ નિષ્ક્રિય પ્રાર્થના એક સક્રિય આદેશ બની જાય છે, એક આહ્વાન જે કવિ પોતાની જાતને જ આપે છે. કવિતા આપણને જાણે કે એક સ્પષ્ટ રસ્તો બતાવે છે. ઈશ્વરની કૃપા તો છે જ, પણ સામે પ્રયત્ન પણ કરવો પડશે. પહેલું અને સૌથી અગત્યનું, આળસને ખંખેરી નાખો. પછી એક ઝલક જોવાની હિંમત કરો, અને પછી પૂરા હૃદયથી ઊંડાણપૂર્વક જુઓ. અને પછી જુઓ, જે સદા હાજર છે એના દર્શન થયા વગર રહેશે નહીં. તો આખી કવિતાનો અંતિમ સંદેશ શું છે? એ એક બહુ જ સંતુલિત વિચાર છે. દિવ્ય અનુભવ માટે કૃપા અને વ્યક્તિગત પ્રયત્ન બંને જરૂરી છે. અને એ યાત્રાની શરૂઆત ક્યાંક બહારથી નહીં, પણ આપણી પોતાની અંદરથી, આપણી એ આળસને હરાવવાથી જ કરવી પડશે. અને અંતમાં આ કવિતા આપણને એક બહુ જ ઊંડા સવાલ સાથે છોડી જાય છે. શું એવું બને કે આપણે જે મોટા મોટા ચમત્કારોની રાહ જોઈએ છીએ એ ક્યાંય દૂર નથી, પણ આપણી રોજિંદી જિંદગીમાં, આપણી આસપાસની વાસ્તવિકતામાં જ છે, જેને આપણે જોવાનું જ ચૂકી ગયા છીએ? કદાચ સાચી દૃષ્ટિ કેળવવાની જરૂર છે.